છોટાઉદેપુરની કરીએ અન્ય સમાચારો સાથે તો બરોજ પ્રાથમિક શાળાની છત પડી ગઈ છે। ભારે વરસાદને કારણે પ્રાથમિક શાળાની છત ધરાશાયી થઈ। ભારે પવન સાથે વરસાદથી શાળાના પતરા ઉડી ગયા છે। જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો ઘટના જે સામે આવી છે છોટાઉદેપુરની, જ્યાં ભારે વરસાદના કારણે જે પ્રાથમિક શાળા આવેલી હતી તેના પતરા ઉડી ગયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાયા છે। અમિત, સદનસીબે સારી વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, શાળાના પતરા ઉડી ગયા છે। જી ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગત રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ઠેર ઠેર નુકસાની જોવા મળી રહી છે। કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે તો કેટલીક જગ્યાએ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે। ત્યારે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર નજીક આવેલા બરોજ ગામની પ્રાથમિક શાળામાં પણ જે પતરાના શેડ હતા, જે શાળાના જે પતરાના ઓરડા હતા તેના પતરા ઉડી ગયા છે। પરંતુ જે શાળાનો સમય છે, શાળાના સમય પહેલા જ આ પતરા ઉડી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી। પરંતુ જે શાળા જે જૂની જર્જરિત શાળા છે તેની અંદર જ 1 થી 5 ધોરણની શાળા ચલાવવામાં આવે છે, જેના કારણે આ જે જર્જરી છે તેને લઈને જીવનું જોખમ સતત રહ્યા કરે છે। જી, આભાર માહિતી માટે।